તે પણ એક કામકાજ ઘટાડા સાથેનું વેદાંતામાં થતું દેખાઈ રહ્યું છે। કરંટ માર્કેટ પ્રાઇસથી ફ્રેશ એન્ટ્રી કરવી હોય 2 થી 3 વર્ષનો વ્યૂ રાખીને તો વેદાંતા અત્યારે સારું લાગી રહ્યું છે। વેદાંતાની આપણે વાત કરી તો સરપ્રાઇઝિંગલી વેદાંતાએ જે છે કે જેપી એસોસિએટ્સને એક્વાયર કર્યું છે। જેપી એસોસિએટ્સનું બિઝનેસ જોઈએ તો સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રેઝન્સ છે અને વેદાંતા છે એ ઓઇલ એન્ડ ગેસ, આયરન ઓર અને ઝિંક અને લેડના બિઝનેસના અંદર છે। તો જે જેપી એસોસિએટ જે છે એ ટોટલી અનરિલેટેડ બિઝનેસ છે। તો મને લોજિક નથી સમજાતું કે વેદાંતાએ એક્વાયર કેમ કર્યું। તો મને લાગે છે કે નેગેટિવ સેન્ટિમેન્ટ બિલ્ટઅપ થઈ ગયા છે અને અગર વેદાંતાના પેરેન્ટ કંપની ટ્વિન સ્ટાર હોલ્ડિંગની આપણે વાત કરીએ તો એના પર ઘણી ડેટ છે અને આ પરચેઝ જે છે એ વધારે પ્રેશર નાખશે ડેટ પર। તો મને લાગે છે કે હાલના અંદર વેદાંતા અવોઇડ કરીને જ ચાલવાનું રહેશે। ઓકે, અવોઇડ કરીને ચાલવાની સલાહ વેદાંતા માટે બનતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે।